વાંસદા તાલુકામાં મનરેગા એટલે કે જી રામજી યોજના હેઠળ શ્રમિકોને છેલ્લા 3 મહિનાથી વેતન ન મળતા ભારે રોષ ફાટી નીકળ્યો છે। વેતન ચૂકવણીમાં થયેલા વિલંબના વિરોધમાં વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વાંસદા બજાર વિસ્તારમાં ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। વાંસદા તાલુકામાં મનરેગા એટલે કે જી રામજી યોજના હેઠળ શ્રમિકોને છેલ્લા 3 મહિનાથી વેતન ન મળતા એક ન્યાય સભાનું આયોજન વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। આ ન્યાય સભામાં મોટી સંખ્યામાં શ્રમિકો હાજર રહ્યા હતા અને તેઓને મળીને અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો। મનરેગા યોજના મુજબ 15 દિવસમાં વેતન ચૂકવવાની ગેરંટી હોવા છતાં 3 દિવસ સુધી વેતન ન મળતા નિયમોના ભંગનો આક્ષેપ કરવામાં આવ્યો છે। માત્ર શ્રમિકો જ નહીં પરંતુ મેટ, ટેકનિકલ સ્ટાફ અને રોજગાર સેવકોના પણ પગાર બાકી હોવાનું સામે આવ્યું છે। કુલ અંદાજે 5 કરોડ જેટલી રકમ બાકી હોવાનું કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। કાર્યક્રમ દરમિયાન તાત્કાલિક તમામ બાકી વેતન શ્રમિકોના ખાતામાં જમા કરાવવા સરકાર પાસે માંગ કરવામાં આવી છે। વાંસદા તાલુકાના મનરેગાના જે અત્યારે જી રામજી કાયદો બન્યો એના શ્રમિકોને વેતન 3 મહિનાથી મળ્યું નથી અને એના વિરોધમાં તાલુકા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં વાંસદા બજાર વિસ્તારમાં અમે શ્રમિકો સાથે એક ન્યાય સભા યોજી। જે પણ અન્યાય થયો હોય એ અન્યાયના વિરોધમાં આવેદનપત્ર આપવા માટે પણ રેલી સ્વરૂપે જવાના હતા, પરંતુ આચારસંહિતાના કારણે અમે સભા કરીને બહેનોને ત્યાં મોકલી આપ્યા છે। અને અમારી એક જ માંગણી છે કે જે નરેગામાં જે ગેરંટી છે 15 દિવસમાં મજૂરીનું વેતન મળે એ ગેરંટી પૂરી થવી જોઈએ અને મજૂરોને વેતન મળવું જોઈએ। પરંતુ અમને 1-2 દિવસ પહેલા એવી પણ ખબર પડી કે જે મેટમાં કામ કરનાર છે, જે પણ અધિકારીઓ છે, જે પણ ટેકનિકલ સ્ટાફ છે, રોજગાર સેવક છે, તમામનો પગાર બાકી છે। લગભગ 5 કરોડ રૂપિયા જેટલા વાંસદા તાલુકાના મનરેગાના જી રામજી યોજનાના બાકી છે। તુરંત મજૂરોના ખાતામાં, શ્રમિકોના ખાતામાં અને જે પણ નોકરી કરે છે રોજગાર સેવકો એમના ખાતામાં જમા કરવામાં આવે। જો આવનારા દિવસમાં અમારી માંગણી નહીં સ્વીકારવામાં આવશે તો અમે મામલતદાર કચેરીનો ઘેરાવો કરીશું।